આ તરફ રાજકોટ શહેરની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કટારિયા ચોકડી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં આતંક મચાવ્યો, જેમાં ધોકા અને પાઇપ સાથે 5 જેટલા લોકોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વોએ પથ્થરમારા કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે સમગ્ર મારામારીની જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે અને સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું કહી શકાય છે। હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો, પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં કટારિયા ચોકડી પાસે લક્ષ્મીનગર સોસાયટીની આ ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। એ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અસામાજિક તત્વો જે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે। તો રાજકોટની આ તસવીરો, રાજકોટનો આ વિડીયો છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે। રાજકોટમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે। પોલીસને જાણે કોઈ ડર નથી। પોલીસની કામગીરી પર સતત સવાલો અને તે વચ્ચે તેઓ પડકાર ફેંકતા હોય તેવું પણ કહી શકાય છે, કારણ કે જાહેરમાં જે રહેણાંક વિસ્તારની સોસાયટી છે તેની બહાર તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે। ધોકા અને પાઇપો સાથે તે જોવા પણ મળી રહ્યા છે। સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાયા છે। દિવ્યેશ, રાજકોટની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જાહેરમાં પથ્થરમારો કર્યો છે અને લાકડીઓ પણ તેમના હાથમાં દેખાઈ રહી છે। ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં લુખાઓ છે તે બેફામ બન્યા છે। દરરોજના અવારનવાર આવા સીસીટીવી છે તે સામે આવતા હોય છે કે જેમાં જાહેરમાં હુમલો કરવામાં આવતો હોય છે। વધુ એક જે આ સીસીટીવી છે તે સામે આવ્યું છે કે જ્યાં કટારિયા ચોકડી છે કે લક્ષ્મીનગર સોસાયટી છે જેમાં અસામાજિક તત્વો 4 થી 5 છે જે ધોકાને પાઇપ વડે હુમલો કરવા જાય છે અને પથ્થરોના ઘા પણ કરે છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થતા તાલુકા પોલીસ છે તેના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જે આ 4 થી 5 શખ્સો છે કે જેને આતંક મચાવ્યો હતો તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। લખમાં જી આભાર દિવ્યેશ।